જંબુસર તાલુકાના વેડજ ગામે ચમાડિયા વગા ખાતે આવેલી આંગણવાડી કેન્દ્ર નંબર 7 માટે પોતાની જમીન દાનમાં આપનાર માજીબા ઉર્મિલાબેન બળવાનભાઈ જાદવ તેમજ મોરવાડા પ્રાથમિક મિશ્ર શાળાના બાંધકામ માટે જમીન દાનમાં આપનાર ભૈલાલભાઈ મોતીલાલ ધોલકિયાના ઉમદા કાર્યને ગ્રામજનો દ્વારા બિરદાવવામાં આવ્યું હતું। બંને દાતાઓએ શિક્ષણ અને બાળ વિકાસ જેવી સેવાકીય તથા પવિત્ર કાર્યો માટે પોતાની જમીન દાનમાં આપી સમાજ સામે સેવાભાવનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। તેમના આ ઉમદા યોગદાન બદલ ગ્રામજનો દ્વારા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સ્થાનિક ધારાસભ્ય ડી.કે. સ્વામીએ દાતાઓની સમાજ સેવાને બિરદાવતા જણાવ્યું હતું કે આવા ઉદાત્ત ભાવના ધરાવતા દાતાઓનું યોગ્ય સન્માન થાય તે માટે ગુજરાત સરકાર સમક્ષ રજૂઆત કરી તેમને યોગ્ય સન્માન અપાવવા માટે અમે પૂરતા પ્રયાસો કરીશું। શિક્ષણ અને બાળ વિકાસ માટે જમીનનું દાન કરી બંને દાતાઓએ સમાજ પ્રત્યેની પોતાની જવાબદારી અને સેવાભાવનું પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે। અહીંયા ઘણીવાર અમારે આવવાનું થયું છે, પણ આજે જ્યારે આંગણવાડી અને સ્કૂલ જોઈને અતિ આનંદ થયો કે આ નાના એવા વિસ્તારની અંદર, વગા વિસ્તારની અંદર પણ ખૂબ શિક્ષણ પ્રેમી લોકો રહેતા હોય છે। તો આ જગ્યા પણ ભૈલાલભાઈ મોતીભાઈ ધોળકિયા એમણે પણ આ સ્કૂલની જગ્યા સોના કરતાંય પણ મોંઘી, તમે પ્લેટિનિયમ કહો ને તોય ના નહીં એવી જગ્યા આ જગ્યા એમણે ભેટમાં આપી છે। ભેટમાં આપી એટલે આ સ્કૂલ ઉપર જ્યાં સુધી આ જમીન રહે ત્યાં સુધી આ સંસ્કાર કેન્દ્ર, આ સ્કૂલ, આ વિસ્તારના બાળકો ભણી ગણીને આગળ વધે એ હેતુ માટે આવી સરસ મજાની સુંદર કિંમતી જગ્યા જ્યારે આપી છે, ત્યારે હું ભૈલાલભાઈ મોતીભાઈ ધોળકિયા પરિવારને પણ ખૂબ ખૂબ હૃદયપૂર્વક અભિનંદન, શુભેચ્છા પાઠવું છું। ગુજરાત સરકાર વતી પણ આ બંને પરિવારોને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। આ વાત હું ગુજરાત સરકાર પાસે લઈ જઈશ અને શક્ય બનશે તો અમે માનનીય મુખ્યમંત્રીશ્રીને કહેશું કે સાહેબ તમે એમને બોલાવીને સન્માન કરો, એમને ઉર્જા અને એમને આવી બીજાને પણ પ્રેરણા મળે એવું આવું સરસ મજાનું જો કાર્ય કર્યું છે તો એને પણ અમે બિરદાવીશું। અસ્તુ, ધન્યવાદ, વંદે માતરમ।